રામ રામ સીતારામ બધાયને 8 વાગ્યા હતા ને કાલુનું અધૂરું કામ છે એ પૂરું કરવાનું હે પારા બાંધવાનું કપાસનું કલાક દોઢ કલાકનું રહી ગયું અટાણમાં એ કામ કરી નાખીએ લાઇટ તો આવી છે ને આજે આગળ ને પછી માંડવી પાણી વારવાનું હોય તો તાતા હકાઈ જાય હાલો અમારે ધાપ ધબાટી બોલે કંઈ ઘટે ને બપોર પછી કે કાલે હવાય કપાસમાં દવાઈ છાંટવાની છે જીવાય તો આવે પડી નહીં વાતું જવા દે આ બધી વરસાદના અભાવને લીધે આ બધું થાય આમાં હે ને સુસિયા ને થ્રીપ્સ ને તારે હવ જી માગેલી હોય જોડે દેખાય તમને આ પાંદડા બેવડા વરેગા જો આ ઉડે જીવાય જો આ શરૂઆત થઈ ગઈ છે આ પાંદડાની કિનારી બધી બેવડી વરદી વાર દીધી ને આગળ જતાં વધારે છે આમાં તો નથી હમણાં જ દવા છાંટી હતી અઠવાડિયું થયું ઓલીક વાર નહોતી છાંટી હતી એમાં પાછો વારો સડ્યો એટલે આજે એની પૂરું કરવાનું જ છે એનું કામ આ પીગા છે પારા તાણતા દોઢ કલાકનું કામ રહ્યું હાલો કામ થયું આપણું પૂરું 9:30 વાગ્યા રીતિ હલે કાકા વાડીએ ફુગાડવા જવાનું છે કંઈક જુગાડ કરવો છે પણ ટામનો મેળાવે તો આમાં ચડાવવું ને કંઈક લાકડાનો બટકો એક નાખ્યો એટલે કહાય નહીં રીતિ મારે એક ફુગાડવાનો પલામાં છે લેવા તો ઉપાડે નહીં પણ એક ફુગાડવાનો કંઈક જુગાડ કરી જો આ કઢામની ટ્રાય કરીએ મેળ આવે તો થયું અમારો આઈડિયા સક્સેસ ન ગયો પછી ત્યાં સુધી તો હાઈકિંગ આવ્યા આથી ત્યાં ટુકડું લઈ જાય સીતારામ બધાને 9:30 વાગે ગયા હટાણે ને મારું કામકાજ આગળ પત્યું આગળ હું નવરી થઈ હજે 10 વાગ્યાના સા પાણી કોઈ પીધા ને રામની બાપો જો આવે નીકળી આગળ એનું પૂરું થયું ને સા પાણી પીએ પછી મારે જવું ખડ વાઢવા ને આજ છે હરામણનો બીજો સોમવાર તો હું સોમવાર રહી રાંધવામાં હે 3 જણાનું રાંધવાનું છે ને લાઇટ છે ને કાલું નહીં જઈ સવારને વહી ગઈ 8 સાડા 8 વાગ્યાની તો કંઈક રિપેરિંગ કામ આલે તે કે આજે હા સુધી આવી છે ને એટલે 8 વાગ્યા સુધી લાઇટની કંઈ વાટ જોવાની થતી નથી ને જો આણી બધાને હે ને સારની નીણ કરી દીધી હતી ને આ શંકર બાપાએ ને જ ઉગાણો તે આપણે ઘરમાં ઝીણકી કેવી શિવલિંગ છે શંકર બાપાની તો પૂજા પાઠ કરી લીધા નાહી ધોવે ને એટલે હાલે ધૂપ દીવા કરી લઈએ બીજું કામ શંકર બાપુ માને લે ઉગાઈ તારો જઈએ મંદિરે નાખો પછી ઘેર શંકર બાપુ છે હર હર મહાદેવ હર હાલો એ સા પાણી બનાવી નાખીએ તો આગળ ડાયરો બધો આવી ધીરે ધીરે હું જા પછી વેલેરી ખડવાઢવા ને રામની લગભગ અટાણે જાય કે બપોર પછી જઈ કંટ્રોલે દવા લેવા જવાનું છે કપાસમાં છાંટવી ને અવાર કાચરા ઠાવકા એવા આવે પડ્યા હજી તો ઝીણા ઝીણા હે બહુ મોટા નથી થયા જો ઠાવકોથી મેં ને પવન ને આવી છે ને તો એકી નહીં રહી કાચરો જરિયા હેઠા ને ઊંસા છે એટલે કાંઈથી એક કાચરો છે ને ખવાઈને 2-3 મણી જડ્યા હતા કાલે ફરિયામાંથી ઝીણા ઝીણા ખર્યા હતા તે ને ખાખરાને ડાયરું 2 ભાંગ્યું તો વરે આ એક આખી ઢરે ગઈ પર રૂપારી લાગે ને એવો રૂપારો દેખાવ આવે ને તે કાપવાનું મન નથી થતું પણ બહુ નમે જાય આખું ઈણું ટૂંકમાં થડ જ ત્રાહું છે જરી અહીંયા ભાગ્યું અહીંયા ઝીણું થડ જ વાંકું હોય એની પછી ડાયરું ત્યાં કાં ધોખો કરવો 11 વાગ્યા હતા મેં નાહી લીધું નાથી ખડવાટવા ગઈ માઈ રોટલા કરી લીધા આજ લાઇટ છે નહીં એટલે આજે એક કામ તો ફ્રીજ છે હવે એક કામમાંથી પાણી વારવામાંથી કાલે નહીં કરી દીધું કાલે આખો દી નહોતી આવી આજે આખો દી લગભગ નહીં આવે કામ હાલતું હોય કામ કે પછી લોડ વધારે પડતો હોય એટલે એકાદ તો ફીટર બંધ કરતા હોય એવું હોય કારણ કે અટાણે લગભગ ઠેકાણે મોટરો હાલે હા મહેનત એટલે પાવર વપરાશ વધે જાય ને મોટરનો પોતાને કાંઈ એવા ખેતરું નહીં હોય કે પાણી નેતા આવતા નેતીની તો વાત અલગ છે હા કામ એ બધું કમ્પ્લીટ થઈ ગયું એક દવાનું કામ એક બાકી રીન પાણીનું
દવાની રાત બપોર પછી સાચવી દીધા બેરેલું હમણાં એવું હતું કે ભરેલી મોડા તો લાઈટ વહી ગઈ. હવે કાં ખેતર ને કાં પાણી આ કુંડેથી સારું મોઘરું છે પડે. હા કંઈ ન થાય એટલે એવું આજ સાંજ સુધીમાં લાઈટ આવી જાય ને તો બેરલનું કામ પૂરું કરીએ એટલે પછી સવારના પોરમાં સીધી દવા છટાઈ જાય. એટલે માનીએ જીના મોટું કામ છે. બટેટા બાફી લીધા, સોરાની શાક કીધું બાફા. સોરા બટેટા નોખા નાથી હુંમાં જાય હજે ને આજ સોમવાર છે કે નાથી હારું બટેટા બાફા. હા આપણા હારું સોરાની શાક કીધું સરસ. રોટલા કર્યા. તો જ આજ નથી રહે એટલે નકર તો એ કારેલાનું કરે. લોકો તે કારેલાનું કરો. મણી છે ને કારેલા શાકમાં મેળ ન આવે. મણી ન આવે મણી ન ભાવે બહુ. મણી ભાવે તાર ખરી હા હા તો એમાં મસાલા ભરવા બાફવા. ઓય બનાવવાનું મેળ હા આવે. બનાવવા મેળ ન આવે ભાઈ મારે આવે તાર મણી બહુ ઘણ તો એમાં હાવ બહુ જ કરવું પડે બધું કામ. સોમવારના બટેટા ખળવાટેલ ભાગી આવી નથી. હા વઘારવાના બાકી છે કે તો આજ બધું ગેસ ઉપર જ કરવાનું. ગેસ બધું તો કાં પા બે શિયાળ. શિયાળ બાફવાનું વઘારવાનું હા તો એ બધું જ કહેવાય. હમ ડબલ ગેસ ભરે બાફવાનું પાછું વઘારવાનું ને લાઈટ ચાલુ નહીં જાય આવીને હાંજી હા એવું લાગે. એવું લાગે નહીં. એવું જ છે હવાના પોરમાં સમાચાર જોડે હતા કે હાંજી આવી ગયા લાઈટ આજે આખોથી કામ. હા ને આગળ છે લુગડું ધોવાનું કામ કરે. ઘણી વાર લાગે કે બેઠા ખાસ મુલાકાત બેઠા ઘણી બધી ફેમિલી પર બીજા બીજા કોઈ જતા હોય હા પોરબંદર નો પોરબંદર તો અવાર મેળો નહીં થાય પોરબંદર નો રદ કરી દીધો. તો ક્રિશભાઈ કંઈક કહેવા માંગતા હતા. કામ બોલવાનું હતું. થેન્ક યુ. 4 વાગે ગા હટાણે ને બપોરે આપણે આવ્યા હતા મહેમાન. તો મહેમાન છે ને આખી ફેમિલી હતી ટૂંકમાં, પણ બીજા કોઈ વિડીયોમાં આવતા હરમાતા હતા એટલે નહોતા આવતા. 2 છોકરા આવ્યા હતા વિડીયોમાં, એ તો તમે ક્લિપ જોઈ જ છે. તો બેઠા કલાક લગભગ પૂણી કલાક જેવું બેઠા. જાજી ઘડી ખોટી નહોતા થયા. પછી ગામમાં એના સંબંધી હતા ને ના જવાના હતા તો 1:30 વાગે લગભગ વ્યાગ હતા. ઈમાનની છે ને ફરિયામાં બપોરે બેહાડ્યા હતા. લાઇટ નહોતી ત્યાં તો પવન નહોતો એટલે વાંધો નહોતો આવ્યો. થોડી સીઓ પડ્યો, એક ખાટલો પૂગે ગયો ઓહરીમાં, એક ખાટલો પડ્યો પણ એવી હાંસ થાય તો લગભગ પૂગે જાય ઓહરીમાં. ને અહીંયા અમારે બપોરના ઠામ પેલી ફેરે અટાણે ઉફકાય રૂંઢે. કારણ કે અમે મહેમાન આવ્યા ને તારે અમે હીરાવતા હતા. પછી હીરાવે ઠામ ભેરા કરે રૂપાનું રહોડાનું બહાર દે ને મહેમાન પાસે બેઠા હતા. એ વટાણે સાના ને બધા ભેરા ઉફકાય. બે 3 ફેરા ચા કરી લીધો. પછી રકેબીનો નાગો થયો. હા મહેમાન તો ઘણી વાર બેઠા તો હીરાવે. પાછું એ ગામમાં મગજ પડે જવાની કામ હાલે. લાઈટ વિના કોઈ કામ નહીં. લાઈટ વગર ઘણા કામ અધૂરા પડ્યા. અમારે દવા છાંટવાની હતી. લાઈટ થકી અધૂરી પડી દવા, કારણ કે પાણીના બેરલું ભરવાના હોય ને ખબર નહોતા કે કાલે વહી જાય. નકર તો કાલે હાંજી લાઈટ આવી તારા 7:30-8 વાગે બેરલું ભરેલે. પણ એ થયું કે સવારના પોરમાં બેરલું ભરેલી. હવે આવે તો ખબર ન હોય કે બીજે દી કાપ આવી છે લાઈટનો. કંઈ આપણી લાઇટવાળા ઘેર ફોન ઉતા ન કરે તે આપણી ખબર પડે. આ તો સવારે ખબર પડી 8:30 વાગે ફૂલ થવા ગઈ ને પછી હમુરી ન આવી હતી. પછી હાવ નહોતી ગઈ એમ આવે. એટલે આવું બધું હાલે ને. દવા આપણી કાલે કપાસમાં ચાલુ કરવાની છે તો ભાવેશભાઈ આવે છે અટાણે ને અમારે જો અહીંયા ધવાડા હાલે છે. રૂંઢાની નીણું કરી દીધું. ખડની મોટલી સવારે વધી આવી. 2 નીણું થાય એક કરી થોડું નાખા. ખડ છે ને કૂણું ને તો અટાણે થોડુંક ઓલું ગલઢું થેગું હોય ને એવું લાગે. હાવ કૂણું ને ટૂંકમાં ને પાછું પાણી વગરનું છે. મેં વરીખો ને ટૂંકીથી એટલે કૂણું ન રહે ટૂંકમાં. હાવ એનું પોલું થઈ જાય ને ગલઢા જેવું થઈ જાય તો એ બિસાણા ખાઈ જાય. થોડા ભૂખા રાખીએ તે ખાઈ જાય. નકર તો
ઠાવકાને ટેકી ખાઈ જાય. આણી કહેવાય એક જાતનો વિશ્વાસ. જો આને વિશ્વાસ કહેવાય, એને વિશ્વાસ છે ને કે મારે માથે પગ નહીં દે. આ મોટીના પગમાં કાલું હતો ને આ ઝીણકીના પગમાં આ ભહુડી હતી. જો ઓલી તો હાવ કટોકટી જ છે, જરા ઘટી એટલે ઓલાના પાવકા ચાલુ થાય. જોયું પણ નો ઓલા હે ને ટૂંકમાં ફરે નહીં તો એ કારક ભૂલમાંથી પગ દેવાઈ જાય ને એને ખબર ન હોય ને તો એ પોલો પગ મૂક્યો ન મૂક્યો હોય ને તો ઉપાડે લઈ. એ જો આતા રે ગયા એ તો એને ઊભું નથી થવું, નાથી ઊભું નથી થવું. જોયું એનો પગ લે હાવ હમુરી હોવે લે. હાડા હાથ થવા આવ્યા અટાણે ને મારેથી દવા લેવાની હતી, લઈ લીધી. પછી કારના ભાગે પછી હાંતા નાખ્યા, બેરલું ખાઈ એ લાઇટ આવે ને તો સીધી મોટર ચાલુ અટાણે કરવી જાય, બેરલું ભરવા જાય, માંડવી પાણી વારવું જાય અને હવાઈ દવા સાથે હાથું બેરલું ભર્યા. એટલે આ હે ને બધું એવું કાંઈ વાર છે. તો આ હે ને રોટલા આપે ને ઘરમાં કરે શું અંધારે અંધારે કરાય. ગોતી એક છે, બે ટકાના સુબા સારું છે. આની અટાણે વધારાનું કારેલાનું શાક બનાવવું હોય. કારેલાના શાક ખાટું જોવાનું કાં લેવા જાવ માગરી હે? કારેલા કેટલા દીથી આના પડ્યા? 4 દીથી, આ ચોથો દી છે. તે કારેલાના શાકનો વારો નહોતો આવતો. તે હું ભાઈ વટાણે છે ને બનાવે નાખા. ભાવેશભાઈ આવ્યો, મીમાની તા કઈ નથી કરી તો શાક 3 જાતના બનાવવાના છે. 2 તા ઓલરેડી પડ્યા ને, ત્રીજું બને. સવારનું બટેટાની મારા હાટું બાઈક ખાતાથી ઈ પડ્યું થોડું, સોરાનું પડ્યું ને અટાણે કારેલાનું બને. હે ભગવાન, અમારે લાઈટ આવે ગઈ, સુખનો સૂરજ ઉગાડી દીધો ભગવાન. આખો દી લાઈટ નહોતી. 8:30 વાગ્યાની વાત છે, અટાણે 7:30 થયા ને ફાઇનલી મારું શાક કમ્પ્લીટ ચડે ગયું. કારેલાનું બાકસનો ઘા કરા, આ કર્યો બાકસનો ઘા. હાલો એવું છે ને, ગેસું બંધ કરી દો. ભગવાન બહુ વાપરો આસ્તા આખો દી લગભગ